નિસુડી ક્યાં જા? અરે અહીંયા જાતી હતી દુકાન કર. હા તી કાલે કેમણે જાય એકલી? ઓલું છે ને ચાની ભૂખી થઈ રહી હતી. મમ્મી કે લેતી આવ ને, હમણાં બસ કોલેજેથી આવી ને મમ્મી કે લઈ આવ ને જાને તી હું કાલ લેતી આવું ત્યાર પછી ટાઈમ નહીં મળે. સાચી વાત છે. હું કહું કેમણી આવેલી હતા નિસુડી? અરે ના અરે હારું. એ જાનુ મમ્મી તો કહેતા હતા કે પ્રવાસમાં જવાની છે તમે? મારું તો કઈ નક્કી નત, મમ્મીને પૂછ્યું નત મેં, હવે ખબર નહીં. હા ઈ તો જવાની છે. જોઈને મમ્મી તો અટાણે થેપલાન કરવા માંડ્યા. કાલ જવાની ને ઈ થેપલાન છે જવાણું ને હું બનાવી દઉં ને મારી દીકરીને તો લેતી જાય. બિચારી બહારનું ખાઈને માંદી પડે નહીં કે. બરાબર. હારું હાલો માસી હું જાઉં હો, મારે છે ને મોડું થાય. હા કાં તાર મા બાપ નથી મોકલતા, વિશ્વાસ ન હોય એટલે ન મોકલે પ્રવાસમાં, નકર તો મોકલે. આ જાનુડી જાય મઈ જાય મારે હું એની દીકરી એને મોકલવી ના મોકલી એની મરજી. હાલ હું મારું કામ કરવા માંડું. તાર પાસે વાળા ડેલા ઠપ આખો દી ધબકારા જ બોલ્યા રાખે ડેલાના. હા કેવા છે મારા? ફોન નતું પાડતી, ખબર નહીં. એનો તો ફોન આવ્યો તોય મેં કર્યો કે ઘોર્યો હાલ હું ફોન કરું. ઉપાડ ને ભલાઈ તારી. હાલ મારા દોસ્તાને મેસેજ કરો કાલ પ્રવાસમાં આવવાનું ને, ક્યાંક ઈ નહીં આવે ને હું નહીં જાઉં. હું ક્યાંક એટલો પડી જાય તો ક્યાંય ના નહીં. હાલ વયો ગયો વોટ્સઅપ. હા ઓકે આવવાનો છે, હાલો પાકું કાલ તો જવાનું જ છે. શું કરે ભાઈ સુનિલ? કંઈ નહીં મમ્મી, હું મારા દોસ્તારને છે ને વોટ્સઅપ કરતો હતો કાલે. હાચન જો મમ્મી અમારે પ્રવાસમાં જવાનું છે. હા લઈ તારે પ્રવાસમાં જવાનું છે તો કંઈ લઈ જવું છે મારા દીકરાને નાસ્તામાં? અરે ના મમ્મી ત્યાં બારે ખાઈ લે, 2 દિવસનો છે, હું 2 દિવસે આવી. આ દીકરો કંઈ ખાવાનું લઈ જા ને. ના મમ્મી તમારે હેરાન નથી થવું અટાણ ખોટું હું ત્યાં કંઈક ખાઈ લે. હું ને મારો ફ્રેન્ડ હે. હા એ તો બરાબર પણ કંઈક લઈ જા ને. હાલ હું છે ને તને છે ને ઓલા થેપલા કરી દઉં ને સૂકી ભાજી કરી દઉં. એ તો તારે કાલનો દે આલીએ કાં નહીં હાલે? તો હાલીએ અહીંયા બધા શેરિંગ કરતા હોય મમ્મી, બધા હારે બેસીને ખાતા હોય. મારા દીકરો તું લઈ જા, તું હું આપી બધાને એના કરતાં થેપલા લઈ જા ને થોડાક. કે મમ્મી ગળામાં કંઈક થાય છે તને? હા ગળું ભરે એવું થાય છોકરા. અમને એમ થાય કે માથું દુખે ને એવું થાય. લે હાલ ને તો દવા લઈ આવી બે. ના રે ના દવા નથી લેવી. તુલસ હવે મમ્મી એવું હોય તો મારે પ્રવાસમાં નથી જવું. તમે વળી માંદા પડી ગયો ને તો ક્યાંય ના નહીં રહી. અરે ના તાર પપ્પા તો છે, હું તાર પપ્પા દવા લઈ આવી હોય તો એવી ક્યાં ઉતાવળ છે? આ તો જે બોલું ને તેમ ગળું ભરે ને એવું થાય. ઓહો મારે હેરાન નથી થવું. થેપલા નથી બનાવવા, સૂકી ભાજી નથી બનાવી, કંઈ લઈ જવું નથી મારે. થોડી ગોળ પાપડી બનાવી દો. મારા દીકરો 2 થેપલી ખાઈ લે ને તો પેટ ભરાઈ જાય. માં ઘી વાળું ખવાય, ઘી બહુ સારું તને ખબર છે. હાલો મમ્મી વાંધો ને ગોળ પાપડી થોડીક કરી દો ને થેપલા કરી દો. થાય તો કરજો, ન કરે ઉતાવળ નથી. હાલ મારા દીકરાને કરી દો. હો તારે ઓલો સેટર લઈ જાજે મારા દીકરો. હવે તો જો ટાઈટ વાઈસ. હા મમ્મી લઈ જાય બધું. હા મારા દીકરો તું તાર કપડાની તૈયારી કર. તાર પપ્પાને પૂછ્યું ને કે હું જાઉં? હા પપ્પાને પૂછી લીધું ફોન કરીને કે આ જા. 2 દિન છે ને એટલે આ પાડી કે 4-5 દિવસ તો આ ન પડત. હા માં અમને ઉપાધિ થાય ને એટલે. હા મમ્મી હાલો હું ચટ કરવા માંડું. હો હા હાલો ક્યારનો ફોન કરવેલી તને? હા બોલો શું કામ છે? ક્યારનો ફોન કરવેલી, વાત તો કરાઈને હું હવે થાકી ગયો હવે. કેમ પણ શું થયું? મેં કર્યો ને ફોન. એમ નહીં તને એમ ન થાય કે ઓલો રાહ જોતો હે? પણ મારે બધું જોવું પડે ને, મમ્મી હોય પપ્પા હોય માસી છે, મારે જોવું તો પડે ને. હા કાલે શું કર્યું? પ્રવાસમાં આવવાની છે? ના હું નથી આવવાની લગભગ. મારા મમ્મી પપ્પાને પૂછ્યું નથી મેં. ઓહો તારું એવું જ હોય. તમારે કામ શું છે બોલો ને. ના મારે કંઈ કામ નથી, હું ખાલી પૂછું. ઓકે હાલો હું ફોન રાખું હવે. પ્લીઝ નીસુ પ્લીઝ. એમ શું કરે? મેં શું કર્યું? ક્યારેક તો યાર મારી વાત માન પ્લીઝ. હું વાત માનું? સોરી મારાથી ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં કરું ક્યારેય એવું. હા મારે નથી સાંભળવું. પ્લીઝ તું કહેતો હોય તો અહીં હું જાન દઈ દઉં તારા માટે. બોલ. હા મારી જાન નથી જોતી, તમારું કંઈ નથી જોતું. તો પ્લીઝ. મને બધી ખબર છે તમારો શું પ્લાન છે ને. મારો કંઈ પ્લાન નથી. બોલ તું શું પ્લાન હોય મારો? હું તને લવ કરું પ્લીઝ નીસુ. સારું મારી મમ્મી આવે છે, હું ફોન મૂકું પછી કરું. પ્લીઝ સાંભળ તો ખરી. એ પ્લીઝ જોઈ લે કાપી નાખો, સાંભળતી ના. શું કરે નીસુ? આ રે મમ્મી જો બેઠી હતી. હું એમ કહેતી હતી કે કાલ છે ને માસી કાલનો દી જોકાના છે, પરમદી વયા જાહે એમ ઘેર. હા તો છે ને ઓલા બાજુમાં કાકા રે ને મારે એમ ઘેર જાઉં તે આપણે બધા કાલ જઈ આવ્યું. હા મમ્મી તને એક વાત કહું? બોલ ને. મમ્મી છે ને મારે કાલે પ્રવાસ જાય છે તો જાનું જાય હું જાઉં? ના રે ના તાર પપ્પા ખીજાય તને ખબર છે ને. મમ્મી 2 દિવસનો છે, જવા દો ને પ્લીઝ. પપ્પાને પૂછ પછી કરજો, મને કંઈ ખબર ન પડે એમાં. પપ્પાને હું પૂછવાનું પ્લીઝ. ના તાર પપ્પા ખબર ને ખીજાય છે,
5 કલાકે કોલેજ જવા દે, બાકી તને ક્યાં જવા દે? એને નથી જરાય ગમતું તું પ્રવાસમાં જાની, તને ખબર છે ને? પ્લીઝ મમ્મી, જાનું જાય. જાનું ભલે જાય, જાનું ને મમ્મી પપ્પા બધે જવા દે, અમને નથી પોહાતું હો. કાંઈ નહીં મમ્મી, એકવાર પપ્પાને પૂછ તો ખરી. ના ના, કેવા છે મારા મમ્મી તો. પપ્પા તો બિચારા આ પાડતા બાજ ના પાડે, દીકરીઓને મુકાય નહીં. હાવ કેવું કરે. હારું હાલો, થાકી ગઈ હું તો હાવ બધાયથી. કેવું કરે છે, ક્યાંય જવાનું દે મમ્મી પપ્પા મને હાવ બાંધીને જ રાખે ઘરમાં ને ઘરમાં. એક તો આ સુનિલ, એનું પાછું વચ્ચે ડીંડવાણું. હારું પપ્પા આવે તો પપ્પાને પૂછી લે, પપ્પા જવા દ્યો ને પપ્પા પણ જવા ન દે. શું છે બેન, ક્યાં જવાનું છે તારે નિશુ? કાંઈ નહીં, ક્યાંય નથી જવાનું પપ્પા. કેમ એવું મોટું બગાડીને બેઠી? કેમ આ દીકરી તારી મમ્મી હમણાં કહેતી હતી કે બેબીનો પ્રવાસ જાય છે તો નિશુને જવું છે? ના પપ્પા, તમે આ પાડો તો જાવ એટલે. ના માં દીકરી, તું સમજે જો, બે દી ઘરની બહાર ને ન જવાય માં, એટલે હું ના પાડું છું. બીજું કંઈ મને વાંધો નથી, માણસ શું કે પ્રવાસમાં તગડી દે જઈ હોય ત્યાં. કાંઈ નહીં પપ્પા, વાંધો નહીં. ના દીકરી જાય છે ને તું તો. પપ્પા જાનું બધાય જાય છે, જાનું મમ્મી પપ્પાએ આ પાડી કે જા. પાછી કેટલા દિનનો પ્રવાસ છે એ તો કે મને. પપ્પા 2 દિવસનો જ છે, 2 દિવસ જવા દ્યો ને મને. હા જાજે માં દીકરી. સાચે પપ્પા, ખોટું બોલતા હો તમે. ના હા, શું બોલું છું? થેન્ક યુ પપ્પા. હવે મોટું કરતું કર નાખ. થેન્ક યુ પપ્પા. સાચી માં દીકરી હો, ધ્યાન રાખજે તારું.